નમસ્કાર મિત્રો, આજે આપણે ગામડાની શાળાના દરેક વિદ્યાર્થીના ઘરે આપણા વાડોલિયાની વિરાસત કેમ વાવવું એ કરી રહ્યા છે. શું કામ? દરેક આપણી આવતી થાળીના ઝેરને મુક્ત કરવા વિચાર બોવવાનો છે. પાલકમાં દવા છંટાય છે, કોથમીરમાં દવા, કોઈ અઘરું નથી. આજે પ્રેક્ટિકલ તમને દેખાડું છું કે પાલક, દૂધી, મેથી, કાકડી કેવી રીતે વાવી શકાય. સૌથી પહેલાં સારી કંપનીના બી લઈ લેવાના, એને 12 કલાક પલાળી દેવાના. આવી રીતની માટી, ઘરની જ માટી, કોકોપીટને જે મળે એ તૈયાર કરીને, જો હાથે જ બનાવેલી છે ને અહીંયા ખાતર બનેલું છે ઘરનું પાંદડાનું જ, એક તૈયાર કરી અને તમારે આ રીતે હાથે આંગળી કરવાની છે. આંગળી કરી અને પછી આવી રીતે દાણા નાખી દેવાના છે. હવે હળવા હાથે આમ કરીને તમારે સમતલ કરવાનું છે. ફુવારાથી પાણી આપવાનું છે. આ વેસ્ટમાંથી બેસ્ટ. અને 30 કાણા પાડી દીધા શરીર સૂયાથી, એટલે આ ફુવારો તૈયાર થઈ ગયો. જો આનાથી ધીમે ધીમે, એટલે બીને તકલીફ ન પડે. આ 20 દિવસે કોથમરી તૈયાર થશે. આને તમારે સૂર્યના તડકામાં રાખવાનું. પહેલાં અઠવાડિયા 2 ટાઈમ પાણીનું ખાલી ભેજ ધ્યાન રાખવાનું. નીચે કાણા પાડેલા છે, એમાં પથ્થર મૂકેલા છે. આ સંપૂર્ણ ભેજ તૈયાર થઈ ગયો. ફક્ત લાગી સમય 3 મિનિટ. 3 મિનિટમાં તમે મેથી, ધાણા, દૂધી અને પાલક, આપણે વિચાર કરવાનો છે કે આપણી થાળીમાં આપણા ઘરનું અનાજ રાસાયણિક ખાતર વગર, રાસાયણિક દવા વગર બનાવવાનું છે. નાના વાડોલિયાની વિરાસત ફળિયાની પાછી લાવવાની છે. અગાશી ઉપર પણ કરી શકો અને એ પછી ખાઈને સ્વાદ માણવાનો છે. તો ચાલો આપણે સૌ ઓર્ગેનિક ભાજી ફળિયામાં વાવતા, વાડોલિયામાં વાવતા શીખીએ. ઘણું બધું જાણવાનું મળશે. જય હિન્દ, જય ભારત.